તો ગાઈસ વહેલા તો વરસાદ આવ્યો લાગે છે. સવાર પડી જઈશ ને પપ્પા તો નહીં તો થઈ ગયા તૈયાર. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સંજય હું ગીર્યો છું ઊભો થા લે. હું ગીર્યો છું. ઉઠ ગુડ મોર્નિંગ તો કરી અતારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. અતારમાં તો લોટ ફૂટ્યો દહીંનું કરવું છે. કાલે હમણાં દોડી નહીં દિવ્યાસ ગુડ મોર્નિંગ. જાગ્યો ભાઈ. તો ટીકો તો વહેલા અને ખાવાનો ખોરાક તૈયાર કરો છો. હો પમ્મા આપા ક્યાં તા ઘર હો કે તો તે વેચી માં રાખી તો આ વખત ના આવો કેટલો એટલો જ આવ્યો તો મોટો થાળી એટલે અને પેલો કાઢ્યો આવેલો તો કઈ તમારો ઘર આટલો પાછો આવ્યો આટલો જ આવ્યો એ તો કાળો પાછો આવ્યો એમ કયો એટલે આ તો કોણી શું છે તો આ કોણી શું પણ કાળો કલર થઈ ગયો છે નકા શાકા સલા વેણી નહીં લે તો માર્કેટમાં જોતો તો નતો ડુંગળી આ બે ત્રણ બગડેલી ને આટલો બધો આરો આવ્યો ને પડીને આવ્યો તે મુઠ લડીને પછી ના લીધું બટાકા અને બટાકા ચીરાઈ ગયેલો ને આપણે તો 5 કિલો જેવો લેવાનો બગડ્યો ના લીધો હા ના જો જ નહીં બજારમાં જ નહીં જો ચંપલ માં લેવો તો નહીં જઈ ચંપલ લેવાનો હતો તારે ચંપલ બે જો લેવાનો હતો આનું શું કહેવાય વિસનગર નહીં જવાનું કેટલા વાગે શિલ્પાન દવાખાને જવાનું આજે જવાનું શિલ્પાન કાલ જવાનું હતું તો આજે લઈ જવું હતું. હા ચાલે ત્યાં આગળ દાડે જાય શું હતું આજે 30 થઈ ગયો કાલે પહેલી ત્રણ 31 તે શું હતું છે તો 1-2 દાડા આગળ પાછી હોય એવું કશું ના ટાઈમ ટુ ટાઈમ એ તો તારીખ એસ્ટિમેટ હાલે કોઈ તમારે ના જવાનું હોય તો 2 દાડા લેટ થાય અને વહેલું એ થાય જવાન થાય તો આપણે શું કરવા તો શિલ્પાને જવાન છે દવાખાના અને જવાન છે રસી હાલવા સીતાફળ તો મોં દાટે નહીં શું પાકે હું કહી ગયો વસ્તી બહુ લે આવે છે સાપડ વેચાતી વેચાત એટલે આપણે ઘરનો તો નહીં ખાવા એટલે વરસાદ ચાલુ થઈ ગયો પાછો જો વરસાદ ચાલુ હવારમાં પણ હું તો 12 હાલ આવ્યો કહો સીધા સોટા ચાલુ થયા તો વહેલા શિલ્પા ધોવા છે વાહણ કારણ કે ખાવાનું હતું બધા ખાઈ લીધું એટલે આટલો બધો વાહણ ભેગો થયો છે આ તમે લાલા શું ખાતું શિલ્પા એકમાં મેગી બનાવી એકમાં ભેળપુરી ને એમાં શીરો બનાવ્યો આ ગોળાય બધો પતાવી દીધો જર કામ નાખ્યું એટલો હા હા શિલ્પા ચાલ જવા દવાખાને જવાનું તાર મારા તારીખ જો દવા તો ટેકલો પેલી તારીખે ગયા પણ આજે પેલા રસી લેવા જવાનું છે બે જા બધું ચાલે ચાલે જ કહીએ તો 1-2 દાડા આગા પાછી હોય કોઈક દાડો તમારે એ દાડો જવાનું ના થાય તો બીજા 3જા દાડા ના જો હા એટલે પાછી તો જોઈએ પણ આગી નહીં એવું ના હોય વહેલા જવાનું થાય તો આમ જો આપણો સ્પેશિયલ જવું આ તો કઈ થઈ 30 થઈ હા તો કાલે 31 પમદાર પહેલી 1 દાડો છે વચ્ચે 1 દાડો તો ચાલો તો ગાઈસ હવામાં વહેલા થઈ ગયો છે નાસ્તો તો આજ તો લોટ છે વંગારે પપ્પા કેમ ઢીલો ટસ હા ઢીલો ના હોય આવો લોટ છે એટલા ભેળ ના હોય તો ગાઈસ સંજો પપ્પા દિવ્યાંશ પહેરી જશો ઢીલો લોટ ખાવા કેવું લાગે છે રબડી મકાઈનો શાક આજે વળિયાનું શાક કોણ બનાવશે કાલ લાવ્યો વળિયો વળી પેલી ગોળ હા ભાવસ તમને રેસીપી તો જોઈ લેવાની યુટ્યુબમાં પલાળી કાપી બનાવી ચલો ગાઈસ તો પૂરી કઈ કાપી નાખવા તો ગાઈસ અત્યારે તો બધો ખાવા બે એટલે એમાં પછી ઉપર ખાઈ નહીં એક વખત કરો તાણ તો ગાઈસ વહેલા થઈ ગયો નાસ્તો અમારે નાસ્તો કરવો છો આનું ચાનું દવાખાનું હજુ જવું છે આ બે કોઈ મસ્ત લાગે અને હુકો હોય તો તા તો જો ને ઢીલો ટસ થઈ ગયો તું બનાવશ અરે બગાડશી ના કરતો વિશ્વાસ નહીં આવતો અમારો ગરમ પાણી પર ગરમ પાણીમાં ગરમ પાણીમાં નથી કરવાનું શેકવાની ગરમ પાણીમાં જ કરવું પડે કે બાફી ના પડે તેલમાં શેકવાની રીતનું આ આપણે ચાલશે એક કે બધો હા વધારે પડશે તો હા વધારે પડે તો આ જોઈ લેવાનું ફરી રીત નહીં તો
પછી ગરમ પાણી બોઇલ કરી નટુ નાખી અને પછી કટિંગ કરીએ મસ્ત. તો ગાઈસ સંજય બનાવે છે આજે ખાવાનું. મોટા મોટા પીસ ખાઈને કટિંગ કરી દો પછી બાફ્યા પછી. બના મોટા પીસ થઈ ટમેટો ડુંગળી હા શિલ્પા સમારી રાખ. તો આજ મમ્મી તો ખોજની તૈયારીઓ કરસ. પછી એટલે અત્યારે પણ તઈ પેલું બનાવો છો મમ્મી આ એ વિચાર હતો મમ્મી. હા આ તો રોજ તો ખાઈએ બગડે છીએ. એ પેલું હા એ વાત અહીં સાચી. બગડી જ જાય આપણા ઘરમાં તો. ખોલીને જવા દે તો દોડા. શું ખાવાય તો સંજય બનાવે રેસીપી. કેટલા વાગ્યા 11 તો વાગ્યા. તો શું કરવું છે? એ તો આપણે શાક બને એ રીતે જ બનાવ. હા થોડું નવું હશે. હા તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવ લોટ બનતા છે. હા જલ્દી બનાય મારે જવાનું છે બહાર જવું છે હિંમતનગર. અને મમ્મી સાફ કરો છો દાળ મસાલા. મમ્મી મસાલા તો જોતો આ મસાલા કાળા સાવ તલ છે કાળા સંજાના મેને કિચનના મેં કિચન કાઢ લેવા શી ખબર મને શું ખબર હેમાં કમાવું. આ મમ્મી યાર એ દાળ આપણે પેલી શક દાળ ચણાની દાળ આપેલી તો મગની મૂકે આ કોક બનાવવા નતા લાય હા એમ કે રોજ પડી જાય તો એ જ મમ્મી સાફ કરે છે દાળ ને એવું. તો નવી રેસીપી બનાવે છે This is વડિયા. વડિયા. વડિયા this is પડિયા. તો ગાઈસ જોઈએ ખા મજા આવશે હો કાચી. એકદમ કાચી? આ તો પેલા નહીં આવે. હા સોયા હા સોયા નહીં આવે. તો ગાઈસ સંજય જમવાનું બનાવે એટલે કર હું નહીં નાખું. તો ગાઈસ દિવ્યાંશ ને સંજય બે તો રમું છું. થઈ ગયું મમ્મી ખાવાનું? હટજે કાઢજે હટજે. ચલો ગાઈસ તો ખાઈ લઈએ. રેસવી તો ખાવા બી છે રોટલી બનાવસ. રોટલી બનાવું હજી 7 વાગે તું? ભાજી રહી હા મખાણ ચાલી હા થઈ ગયું હશે એટલું. સંજય બી મસ્ત બનાવી લાગે હો જોઈને જ છે ખબર પડે મસ્ત મસ્ત લાગે હો હવે સ્વાદ દઈ જોયો એટલે કહું છું હમણાં થઈ ગયું હોય તો હટકું. તે પૂછો સંજયબેન સંજય થઈ ગયું થોડો રસો જ જોવો. રસ રાખવાનો છે કે એટલે જાડો પોણી તો ના નાખતા મહેરબાની કરી. બસ ઉતારે બસ તો નહીં મજા આવે આ તો ઠંડુ થશે ને એટલે બધું પી જશે ને હા, આ તો પી જાય ને બધું પોણી પી જશે. હા નાખી દો કોણ ના ના પછી ના મજા આવે આમાં બગડી જાય પોણી નાખીએ. મમ્મી આ તો બંધ કરજે તમારે રસો ખાવા હોય તો પોણી નાખી પીવો અલગથી. એમ નહીં આ પર કોણ છે નહીં શિલ્પા ના થાય પોણી. એ તો થશે તાણું તો તારે તઈ ખોશો ખાશો ખા બેજો ઉતારવાનું નહીં. બંધ કર્યો ને ગેસ તો હાવ હેડક તાન રોટલી એ થઈ જાય. રોટલી લેવા આવું રોટલી લઈને આવું તો ગાઈસ રોટલી એ થઈ જાય શાકાય થઈ ગયું. હું ખાઈને જવું છે હિંમતનગર પછીથી ગોધીનગર. હા અને જવું ના બાઈક લેવા. તો ગાઈસ થઈ જશે ખાવાનું. બતાવજે ટીકલા ખોલજે જે રેસીપી બની સંજાની. આવું નહીં પોથરવું કદી જિંદગીમાં પોથરતા નહીં આજે લઈને આ મોડું થાય છે એટલે. ચાર ના પોથરે કોઈ નહીં નહીં પાપા જો લે તમે ડીસો લાવજે. સારું લાગત છે સારું હો જોરદાર. ટેસ્ટી નહીં પણ જોઈએ ટેસ્ટ મારીએ. સંજય ના કરી એટલે ઠીક છે એટલે સંજય તો જો કે હેડકું ખાવાનું નહીં. સંજ્યા સાફ પીએ બીજે તો ગાઈસ ચલો ફટાફટ આપણે જવું છે હિંમતનગર થોડું કોમ છે જઈએ કે મદદ કરવા. 500 ને એક સાલ મમ્મી ખાધું કે નહીં હા ખાધું? ખાવાનું બાકી છે હા તો અમે જઈએ તાણ આવીએ. તો ગાઈસ અહીંયા તો રોટલા બનું છે ને અમે ખાવાનું ખાઈ લીધું. ખાઈ છીએ મને મોજા હા ખાઈ લો મમ્મી ફટાફટ અમે જઈએ જઈને આવીએ હો. હેડ સંજય હેડ છે તું. તો ગાઈસ અહીંયા તો મમ્મીને એમ બધો ખાઈશું. ચલો ગાઈસ તો જવું છે હિંમતનગર બાજુ. હા સાપ તો છે ના નવરાય છે ને આખી વરસાદથી સાપ જેવી જ છે. તો ગાઈસ વાગ્યા છે 1:28 એટલે આમ જોઈએ કેટલા વાગ્યા ની પોકે છીએ આપણો. ચલો ગાઈસ તો 1:28 થઈ છે એટલે 1 કલાકમાં જો પહોંચી જઈએ ને. કોઈ સીટ ઉપર કોણ હેડ હશે ભગવાના હા પાણી બોટલ લઈ લે અરે 2 બોટલ વરસાદ ચાલુ થઈ ગયો જતો તો વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો વાગ્યા હશે 1:40 થઈ ગયા. માટીનો કણ રવાની રીત આખી નથી રીતિ નહીં તો કઈ વેરા બોર આવી ગયા વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. ક્યાં જિલ્લામાં હશે તું કે
સાબરમતી આવે એટલે સાબરકાંઠા બનાસ નદી પેલી બાજુ આવે એટલે બનાસકાંઠા એ બાજુ હા વચો ઉભા રાખ્યા છે અને કહેતો હતો કે એક ઉભો રહી જાય ને બધો ઉભો રહી જાય અને પોખત મેં જોયા જ નતા પાછા માજી ધ માઉન્ટેન મેન પેલું રહ્યું ઉપર આવી ના ઘર છે તો કઈ હિંમતનગરમાં પહેલી વાર આવ્યા છે આપણે જિંદગીમાં પહેલી વાર કદી આ જમવાનું જ નહીં ખૂબ ભાવ હાલતો સસ્તો છે તો તું ગાડીમાં ઉતરે કે ભાવ ચડી દે તો હું આગળ ઉભી રાખું વરસાદ ચાલુ છે કુજી ત્યાંથી ચાલુ હતું ઠંડી ચડી છે હા ઠંડી લાગે સ્વેટર લાવવું હતું લાવ્યો થારો પડતો તો મળી નહીં અરે ઘેર વરસાદ થોડો થોડો ચાલુ હતો મેં કીધું નહીં હોય આપણે ગાડી ચો મૂકશું ટ્રેન નીકળી કે અડાડી દીધી છે તો ગાઈસ અહીંયા હિંમતનગર આવ્યા છીએ ટ્રાફિક થોડું છે મારે પાછળ ગાડી બગાડ છે લ્યા બધા યમાહાના શોરૂમમાં આવ તો ગાઈસ તો ગાઈસ અહીંયા આવ્યા છે હિંમતનગર બાઇક જોવા માટે અમારે તો લેવાનું નહીં ચાર્જિંગ થાય મોસ્ટર તો ગાઈસ બાઇક લેવા આવ્યા હતા તો બાઇક તો લઈ લીધું છે સંજય જોવો છે એને લાવવાનું કહેતો હતો તો ઘર બને ને પછી તો કઈ સારી બાઇક લીધું છે FZ તો કઈ બહાર તો વરસાદ ચાલુ છે ને અમારે હું ટાઈમ થઈ ગયો જવાનો કે તો કઈ વરસાદ ચાલુ છે બરાબર આપણે આવી ગયા ગાડીમાં જોર ચાલુ છે પલળી ગયો પલડી ગયો ખાલી 1 સેકન્ડમાં વરસાદ જોન થયો ચાલુ છે ધમધોકાર ચલો ગાઈસ તો આમાં આપણો જઈએ આપણે કેટલા વાગ્યા છે 3:30 વાગ્યા 4 વાગ્યાનું મુહૂર્ત હતું તો કઈ હિંમતનગરમાં તો મુશળધાર વરસાદ ચાલુ છે મુશળધાર પોલીબેકના ટાયરમાં 70 લાખનું હોરું નીકળ્યું અમે નીકળી ગયા છીએ હજી વરસાદ ચાલુ જ છે હજી 55 કિલોમીટર જેવું છે મને ભૂખે લાગી ભાઈ અલ્યા ખાઈને તો આવ્યો તો હજી મારે પેટ ઊણું નહીં થયું ચો ખાધું તું ખાવા જ નહીં દીધું હું આનો મુહૂર્તનું મોડું થતું તો મુહૂર્ત આવે ક્યાં ખબર આવે હોટલ પર હેડ એક્સિડન્ટ થયું હતું આ પેલા ચમ વચ્ચે વચ્ચે ઉભા છે હા પેલા ચમ વચ્ચે વચ્ચે ઉભા છે એ માસ લોકો એટલા તો પાંચસો સાડીઓ લઈને જો એક તો ટ્યુબ લઈને ફરો 5x ફાઈવ એક્સ કરી પણ બીક નહીં લાગતો હોય અને એક નહીં પાછા ખાટા દાખલ તૂટી ગયો હોય ને એનો રિપેરિંગ કોમ થાય એ નીકળવા દે મને તૂટી જાય પહેલા નહીં તો ગાઈસ આપણે આ છે મટાસના લીધી તો અહીંયા આપણે પકોડી હવે બીમાર પડે ને પકોડી ખાઈશ એટલે અમારે દોડી બગડી નહીં મળાતી તો ગાઈસ મટાસના આવ્યા હતા પકોડી બકોડી ખાધી હું નીકળી વરસાદ હોય આવે છે મને સારું માથું તો ચડી છે પણ આવતા આવતા પલળી ગયા ઓન તો ગાર ખૂટતો નહીં તમારે ગાર ખૂટતો નહીં બાઇક લઈને આવી છે નવું બાઇક પેડા ખા તૈયાર થઈ હવે ત્યાં ઘરમાં મૂક્યું બાઇક એટલે ચેમ રોજ શું થયું ચેમ મારી હા ચેમ મારી તું પણ તું શું કરી તે ચેમ તારા તો જો 1 તારીખે નહીં જવાનું બસ તારું શું કરે છે આગળ લઈને જતા હતા ને હા કાલે સવારે જશું 15 રાખો કે હાજી 15 પેલા સંજાને રિયોની રસી પાવાની છે કાલ કે પમદા પમદાડ તો કે આજ તો વરસાદ કેવો હતો ભાઈ કઈનો ચાલુ ખબર ન પણ આવો જ ચાલુ છે त्यो तो एवो चालू है हिम्मतनगर जोर यार कोई सन तई हेड्यो बधो यार कोई नहीं नो सा तो गाइस बताओ छो आपणो मंदिरे जईशु कारण के बाइक आव्युं नवुं तो एनो मुहूर्त करवानुं छे भाईए तो दरवाजो खुल्लो राख्यो छे पण मम्मी पेली बात छे एटलो होतो नहीं तो आ टेकलो तो रेनकोट सीकर चोथी लाव्यो छे
હા તો અમારે તો વિદેશી લેંગકોટ છો રેનકોટ તો ગાઈસ પપ્પા અને સંજય બે તો આવી જશે વહેલા વહેલા મંદિરે તો ગાઈસ બહાનો બધો ધીરે ધીરે આવું છું એક એક કરી અરે 2 જણ નિરીક્ષણ કરું છું કો પપ્પા નિરીક્ષણ કરો છો હા હેલ્મેટ 1050 એ તો જબ્બર વરસાદ હતો બા અહીંયા તો છોકરો બે હાઉસ ના આગળ બે જણો ના એમ તો 3 જણ તો બે મારે જેવડો હોય તે કાટલામ એક આટલામ છોકરું હોય પાછળ 4 જણો એમ તો બે એક આટલે એક આટલે હા એટલે 2 જણ થઈ જાય તો ગાઈસ અમારું મંદિર બનાવી પણ લાઇટો નહીં આવી પછી મીટરની એપ્લાય કરીએ મીટરનું બિલ કેવી રીતે ભરશું હા એ અલગ આવો લાઇટ બિલના ચાર્જ વધી જાય હા કોઈક માણસ ઉપર આવે તો સસ્તું પડે આજે બિઝનેસમાં આવે કે ઉપર આવે હા ઘર ખુલ્લું રાખીને આવી તું હા તો ગાઈસ નવા બાઇકના પેડા તો ગાઈસ ગાડીનું મુહૂર્ત કરવા આવ્યા હતા કરી દીધું સમજીએ ઘેર પેલા મુરતનું ગોળ ખવાય એ પેડા ખાધું એટલે આવી ગયું ના મને કહું તેટલા ખબરાય તો ગાઈસ અમે દિવ્યાંશ બે આવી જાય ઘેર બાઇકમાં બે હોત્યો હા વંદના બિહારી એ હઈ રહી જઈ એ જો પેલો આવ્યો તો ગાઈસ ગાર વેણતો બધો જોતો મંદિરે અમારે તો ગાઈસ આજે પાછો ઘર લાયા છે આમ કેટલા આવું છું કશું આવે છે કે નહીં 500,000 એમ નહીં આ છે ને આજે પેલા લારી ઉપર વેચતા હોય ડાયરેક્ટ આલી દો તો હા કેમ ના લઈએ રાયચોક વડાલાથી બહારથી લાવું એના કરતાં આપણા તો થોડા 100 રૂપિયા ઓછા લેવાના તો ગાઈસ ખાવાનું બનાવશે બપોરનું શાક વધી તું કે નહીં હા વડિયો નતું મજા આવી હતી ભાઈ તું મસ્ત બની તું હા મસ્ત બની તું કઈ ઉપર પરથી કીશું મસ્ત બની તું ના મસ્ત બની તું શિલ્પા પેલા બોલાવી દેવા હું શું જી રાખશો ત્યારે તો વેકેશન કરવા જોઈશે પછી ઉનાળામાં જવા મળશે ડેમનો વિસલ વાગ્યો પણ વરસાદ આવ્યો નહીં પોણી ચોથી સોળી આગળ વરસાદ આવ્યો હા તો કઈ જવા જાવ જો એટલે આજુબાજુ નેચાણ વાળા વિસ્તારમાં કોઈ પેલા નતા માછલીઓ ને એવું પકડતા એ બધા નીકળી જાય એ તો મમ્મી અંદર ઉતરેલા અંદર પછી ટાપા જેવું હોય ને ટાપુ તાણું નદીમાં જ તો ના નીકળ્યા પણ તણાઈ જાય કે તણાઈ જ્યાં સરકાર બચાવવાની આવતી હું મમ્મી સરકાર બાપુ કરો તમે તો એ હોય આ પાકો પાતા એ હોય પાતા કે મોમાન ઘેર આયા હતા વિડીયો મૂક્યો છે દિવ્યાંશ એ વાતો કરો તો કઈ રોટલી બના શાકાય થઈ ગયું બે મિનિટે ફોન કરું બે મિનિટે આમ હમણાં દેખાય હો માનું તો એક સેકન્ડે કરે છે એક સેકન્ડે મને તો યાદ કરે છે એટલે જ કહું છું બે મિનિટે ફોન આપણે તો ખાવું નહીં આજ તો પકોડી ખાધી હતી સંજાય ધરાઈને એટલે મારે ખાવું નહીં હા મોમાં ખવાડો ખાતા જો આમ કઈ ખાવાનું આમ કરી અમને ડાકુ પર ખાવાનું હા એમ કરીને ખાવાનું જેમ ભૂડવો રાત નહીં હા ઓમ કરીને જો એ રીતે ખાવાનું આમ નહીં ખાવાનું હલવાનું નહીં હલવાનું નહીં હા એવું બધું નહીં કરવાનું આ હાથે ખાવાનું આ હાથે ખાવાના બધો આ હાથે ખાઈ જો મોમો કયા હાથે ખાય તો દાદા કયા હાથે ખાય જો
પેલા હાથ ખાવા. તું એકલો ઊંધા હાથે કઈ ના પેલો હાથ ખાયા આ પેલો હાથ કહેવાય જો યસુ કયા હાથે ખાય પેલા હાથ. જો કયા હાથે ખાય યસુ જો યસુ જો આએ અને તું કયા હાથે ખાઈશું તું કયા હાથે રાક્ષસને જમાડીશ તું. હા મેં સાસ પીવું દૂધ પીવું જે પીવું હોય લે. જે પીવું હોય ને દૂધ આલે છે વેળ તો થોડી હા સાસ લઈ આના. સાસ તો ના દાલે કે સાસ તો મને અંતા મોનો સાસે દૂધ સમજાય મને. તાર પાસે સાસ લઈ લીધી. પીવો તો કોણ ના પાડે દૂધ પીવો નહીં મી હું દૂધ પીવું તો હવે સાસ ના મળે. હું લેવું છો જા ઠંડામાં માલ લઈ જા તા દાદી ત્યાં જોશી થાક લાગે હવે હા ખાવા જવાનું. ખાઈ થાક્યા. પણ પેલા હું કશું લાગે. હા? તીખું ના લાગે. પડે એટલે તો થોડું ખાધું નહીં ખાતો હવે. સંજય ફોટા જોવા છે ઘરના એ કે મને આ રીતનું તો સજ પણ આટલું છે ને હોલ ખેંચવાનો છે આ બાજુ વચ્ચે આ બાજુ સીડી લઈ જાય છે અને ઉપર બીજો મારે એ રીતનું ડિઝાઇન છે પેલા ભાઈ આવવાના સિંગ તો હોય નિશાણા પાના છે હા તો કે જ્યારે બોલાવો ત્યારે હું આવું જો આ જેવું મસ્ત નહીં આવી આ રીતે ડિઝાઇન દિવસમાં બનાવી છે હા તો એ ઘર બનાવવાનો વિચાર છે આ રીતે અલગ એ તો ડિઝાઇન આપણો આવી કીએ છે પણ થોડી અલગ થશે અંદરની બધું આ રીતે જ કરવું છે એટલે આ રીતે એટલે જેમ 3D મેપમાં ડિઝાઇન વસ્તુ મૂકીએ છે ને એ જ રીતે બનાવી છે એક કોબળો ખોવાય. એક તો ગાંધીનગર છે હજી મારો ચાલ ગોધનગર. હા મારો આ છે કયો? આ મારો છે આ ગોધનગર વાળો. ના તો પેલો ભારે નતા લીધા આપણો ખબર આ એ ફાડે લીધા પણ ભાવ કરીને પેલા કરીને. હતા લ્યા. આ એક મારો આ મેં તે લીધા હતા બે. એ શું છે? એક મારો એક સંજાનો એક ટીકલા બધાનો લાયા હતા ને એક આખા ઘરના હા પણ પેલા અમે તો એ લાજે. હા પેલા આયા તો ઈ એક અરે ઓડિસી ને કરે ગોધીનગર મૂકીને એ તો મારા તો બે હતા પેલા મારો અલગ હતો અને પછી આરો લીધો એટલે બે લીધા તમે મમ્મીને લાય એર્યો એક ઈકન નહીં પડે તમે લેતા હતા એ મારો જ છે જૂનો નહીં સંજય મારો જૂનું શું? જૂનો ચોરી હશે મમ્મીને લાય જૂનો છે નવો. જૂના તારે ને? જૂના તો એર્યા હું અહીંથી લઈ ગયો તો ઈકણ જૂનો અને આરો પીવો હતો ને હા હા અને એ મારો છે હું પેલા હોય વાપરતો પછી આરાય આપણે લીધા કા એટલે એ લઈ ત્યાં લઈ ગયો જૂનો તો આરે ને આ રે આ જૂના તો એ નહીં હજી બે બીજા જૂના છે મારા બે શું કોબળા તમાર ત્રણ થઈ તો તું ના બે જ થઈ તમાર ત્રણ થઈ ચાલ. એક પર્પલ કલર નો આવો હશે એમ કઈ? આ પપ્પાએ લીધો ને તમારો હતો હા. હા એ તો મારો હતો પણ એ તો પછી પપ્પા ના લીધો હતો જો હજી વાત દાચાથી માલિક થઈ આ મેં લાલ જો. મમ્મીને લાયા એ તો લેવાનું. એ જૂનો બે મારા અને હતા. નવો. આમાં બે મારા હતા. તારે જૂનો અને નવો ના તમારે બે લેવાના. એ પણ ચાર તો તોબલા ના લેવાના. એકાદો હોય. તાર- બે એક તો ગોધીનગર પેલા હું લેતો એ જૂનાના મોં છોડી દીધા હમ.